આજે આપણે શ્રી શિવ મહાપુરાણના 9મા અધ્યાયનો પવિત્ર સાર સમજવાના છીએ. આ અધ્યાયમાં ઋષિઓ ભગવાન શિવની ઉપાસનાનું એક અત્યંત મહત્વપૂર્ણ રહસ્ય પૂછે છે. જો કોઈ વ્યક્તિ શ્રવણ, કીર્તન અને મનન જેવી સાધનાઓ કરવામાં સમર્થ ન હોય તો શું માત્ર શિવલિંગ અથવા ભગવાન શિવની મૂર્તિની ભક્તિપૂર્વક પૂજા કરીને પણ મોક્ષ પ્રાપ્ત કરી શકાય? ઋષિઓએ પૂછ્યું, જે લોકો શ્રવણ, કીર્તન અને મનન આ ત્રણેય સાધનોનું અનુષ્ઠાન કરવામાં સમર્થ ન હોય તેઓ શું ભગવાન શિવના લિંગ અથવા મૂર્તિની સ્થાપના કરીને નિત્ય પૂજા કરે તો સંસાર સાગર પાર કરી શકે? સૂતજીએ ઉત્તર આપ્યો, હા, અવશ્ય. પોતાની શક્તિ પ્રમાણે ધન, સામગ્રી અથવા સેવા ભગવાન શિવના લિંગ અથવા મૂર્તિને અર્પણ કરવી જોઈએ. ભક્તિભાવથી શિવલિંગ અથવા શિવ મૂર્તિની નિત્ય પૂજા કરવી. મંદિર, મંડપ, ગોપુર, તીર્થ, મઠ અને પવિત્ર ક્ષેત્રોની સ્થાપના કરવી તથા ઉત્સવોનું આયોજન કરવું. ભગવાનને વસ્ત્ર, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, શાક વ્યંજન અને વિવિધ ભોગ અર્પણ કરવા. છત્ર, ચામર, અન્ન, ચોખા અને રાજોપચાર રૂપ તમામ સેવાઓ પણ ભક્તિપૂર્વક અર્પણ કરવી. પ્રદક્ષિણાઓ કરવી, નમસ્કાર કરવા અને પોતાની શક્તિ મુજબ ભગવાનના નામનો જપ કરવો. આવાહનથી લઈને વિસર્જન સુધીની સમગ્ર પૂજાવિધિ શ્રદ્ધા અને ભક્તિથી કરવી. જે વ્યક્તિ આ રીતે ભગવાન શંકરના શિવલિંગ અથવા મૂર્તિની પૂજા કરે છે તે શ્રવણ, કીર્તન અને મનન ન કરી શકે તો પણ ભગવાન શિવની કૃપાથી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. પૂર્વકાળમાં ઘણા મહાત્માઓ માત્ર શિવલિંગ અને શિવમૂર્તિની ઉપાસનાથી જ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થયા છે. ત્યારબાદ ઋષિઓએ પૂછ્યું, મહાદેવની જેમ અન્ય દેવતાઓની પણ મૂર્તિ પૂજા થાય છે, પરંતુ માત્ર ભગવાન શિવની જ લિંગ અને મૂર્તિ બંને સ્વરૂપે પૂજા કેમ થાય છે? સૂતજીએ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠો, તમારો આ પ્રશ્ન અત્યંત પવિત્ર અને અદ્ભુત છે. આ વિષયનું સંપૂર્ણ રહસ્ય તો સ્વયં ભગવાન મહાદેવ જ કહી શકે. તેમના દ્વારા જે વાત કહેવામાં આવી છે તે જ મેં મારા ગુરુના મુખેથી સાંભળી છે. હવે તે જ ક્રમશઃ કહું છું. ભગવાન શિવ બ્રહ્મ સ્વરૂપ હોવાથી નિરાકાર પણ છે અને સકાર સ્વરૂપ ધરાવતા હોવાથી સાકાર પણ છે. તેથી તેઓ નિરાકાર અને સાકાર બંને સ્વરૂપમાં પૂજનીય છે. શિવલિંગ ભગવાન શિવના નિરાકાર સ્વરૂપનું પ્રતીક છે, જ્યારે શિવમૂર્તિ તેમના સાકાર સ્વરૂપનું પ્રતીક છે. આ કારણથી ભગવાન શિવની પૂજા લિંગ અને મૂર્તિ બંને સ્વરૂપે કરવામાં આવે છે. અન્ય દેવતાઓ પરબ્રહ્મના પૂર્ણ નિરાકાર સ્વરૂપ તરીકે વર્ણવાયેલા નથી, તેથી તેમની ઉપાસનામાં લિંગરૂપ પ્રતીકનો પ્રચાર નથી. પૂર્વકાળમાં બ્રહ્માના પુત્ર સનતકુમારે મંદરાચલ પર નંદિકેશ્વરને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. બધા દેવતાઓમાં માત્ર ભગવાન શિવની જ લિંગ અને મૂર્તિ બંને રીતે પૂજા કેમ થાય છે? કૃપા કરીને તેનું તત્વ મને સમજાવો. નંદિકેશ્વરે કહ્યું, હે નિષ્પાપ સનતકુમાર, આ અત્યંત ગુપ્ત વિષય છે. લિંગ સાક્ષાત પરબ્રહ્મનું પ્રતીક છે. તમે ભગવાન શિવના પરમ ભક્ત છો, તેથી ભગવાન શિવે જે રહસ્ય કહ્યું હતું તે હું તમને કહું છું. ભગવાન શિવ બ્રહ્મ સ્વરૂપ અને નિરાકાર છે, તેથી તેમની ઉપાસનામાં લિંગનો ઉપયોગ થાય છે. સમગ્ર વેદોનું પણ આ જ મત છે. સનતકુમારે કહ્યું, હે યોગેશ્વર, તમે ભગવાન શિવ અને અન્ય દેવતાઓની ઉપાસનામાં લિંગ અને મૂર્તિના ભેદનું રહસ્ય ખૂબ સુંદર રીતે સમજાવ્યું. હવે હું લિંગની ઉત્પત્તિનો પવિત્ર પ્રસંગ સાંભળવા ઈચ્છું છું. કૃપા કરીને શિવલિંગના પ્રાકટ્યનું રહસ્ય મને કહો. તેના ઉત્તર રૂપે નંદિકેશ્વરે ભગવાન મહાદેવના નિરાકાર જ્યોતિર્લિંગના પ્રાગટ્યની કથા શરૂ કરી. તેમણે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે થયેલા વિવાદ, દેવતાઓની ચિંતા, તેમની પ્રાર્થના, ત્યારબાદ ભગવાન મહાદેવનું અનાદિ અનંત અગ્નિસ્તંભ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રાગટ્ય અને પછી બ્રહ્મા તથા વિષ્ણુએ તે જ જ્યોતિસ્તંભનું આદિ અને અંત શોધવાનો કરેલો પ્રયાસ, આ સમગ્ર દિવ્ય પ્રસંગનું વર્ણન કર્યું. મિત્ર, આ 9મો અધ્યાય આપણને 3 અમૂલ્ય શિક્ષાઓ આપે છે. પ્રથમ, ભગવાન સુધી પહોંચવાનો સૌથી સરળ માર્ગ છે નિષ્ઠાભરી ભક્તિ. બીજું, શિવલિંગ માત્ર પથ્થર નથી, પરંતુ અનંત પરબ્રહ્મનું જીવંત પ્રતીક છે. ત્રીજું,
ભગવાન શિવ નિરાકાર પણ છે અને સાકાર પણ છે, તેથી તેમની ઉપાસના બંને સ્વરૂપે થાય છે. જો આપણે દરરોજ શ્રદ્ધાપૂર્વક ઓમ નમઃ શિવાયનો જપ કરીએ અને ભક્તિપૂર્વક ભગવાન શિવની પૂજા કરીએ તો જીવનમાં શાંતિ, સુખ અને અંતે પરમ કલ્યાણ પ્રાપ્ત થાય છે. હર હર મહાદેવ. જો તમને શિવપુરાણનો આ પવિત્ર સાર ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ઓમ નમઃ શિવાય. ગુજરાતીઓ વડે ગુજરાતીઓ થકી ગુજરાતીઓ માટે વીડી ગુજરાતી.